ગુજરાતના મહત્વના સમાચાર કેમ કે રાજ્યના પોલીસ વડાના એક્સટેન્શન નિશ્ચિત મનાઈ રહ્યું છે। ડીજીપી વિકાસ સહાય ફરીથી એક્સટેન્શન પર આવશે। મોટા સમાચાર મળી રહ્યા છે, બ્રેકિંગ ફ્લેશ કરો। 3 મહિનાનું એક્સટેન્શન અપાઈ શકે છે। આજે છેલ્લો દિવસ હતો અને છેલ્લી ઘડીએ એક્સટેન્શન નિશ્ચિત મનાઈ રહ્યું છે। અટકળો ગઈકાલ સાંજથી હતી કે એક્સટેન્શન અપાશે અથવા તો બીજા કોઈ અધિકારી આવશે, પરંતુ સપ્ટેમ્બર મહિના સુધી એક્સટેન્શન અપાયું છે। આજે તેમના સેવાનિવૃત્ત થવાનો દિવસ હતો, છેલ્લો દિવસ હતો। નવા ડીજીપીના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે, એટલે કે 3 મહિના સુધી હવે એક્સટેન્શન અપાયું છે ડીજીપી વિકાસ સહાયને। તો ગઈકાલથી ચર્ચા હતી, આજે સેવાનિવૃત્ત થઈ રહ્યા હતા વિકાસ સહાય, અને બપોરથી એવી ચર્ચા હતી કે મોટા ભાગે એક્સટેન્શન અપાશે, કોઈ નવું નામ નહીં હોય નવા ડીજીપી તરીકે। સહયોગી વિરેન્દ્રસિંહ ભાટિયા આપણી સાથે જોડાશે। વિરેન્દ્ર, વધુ અપડેટ? બિલકુલથી પ્રવીણ, કે રાજ્યના જે પોલીસ વડા વિકાસ સહાય છે તેમને આજે નિવૃત્તિ થવાના હતા અને એમનો અંતિમ દિવસ છે તે પોલીસ ભવન ખાતે હતો। પરંતુ સૌથી મોટા સમાચાર છે તે ગાંધીનગરથી આવી રહ્યા છે, કારણ કે તે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય છે તેમનો વિદાય સમારંભ છે તે યોજવાનો હતો, પરંતુ તે વિદાય સમારંભ છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે। તેની સાથે સાથે જો પ્રવીણ વાત કરવામાં આવે તો વિદાય સમારંભની અંદર જે ગાર્ડ છે, જે પોલીસ જવાનો છે તે તૈનાત રહેતા હોય છે અને માન સન્માન સાથે તેમને વિદાય આપવાની રહેતી હોય છે, પરંતુ તે ગાર્ડ હતા તેમને મોડી સાંજે એટલે કે 7 વાગ્યાના અરસાની અંદર તેમને રવાના કરવામાં આવ્યા છે। જે એક્સટેન્શનની વાત છે તેની અંદર 3 મહિના સુધીનું વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે તેવી હાલ તો પોલીસ ભવન તેમજ સરકારની અંદર ચર્ચા છે તે શરૂ થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં વિકાસ સહાયને મૌખિક રીતે જાણ કરવામાં આવી છે તેવું પોલીસ ભવનથી જે પોલીસ સૂત્રો છે તેમના પાસેથી જાણવા મળી રહ્યું છે, અને મોડી રાત સુધીની અંદર સત્તાવાર જાહેરાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી શકે છે, પરંતુ હજી સુધી રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર ઓફિશિયલી લેટર છે જે રાજ્યના પોલીસ વડાને વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે કે નહીં તેનો હજી સુધી સત્તાવાર લેટર છે તે જાહેર નથી કરવામાં આવ્યો। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે તમામ આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ હોય, ઉચ્ચ અધિકારીઓ હોય તે ગાંધીનગર પોલીસ ભવન ખાતે એકત્રિત થયા હતા। તે તમામ અધિકારીઓ છે તે અત્યારે રવાના થયા છે, અને વિકાસ સહાયે જ્યારે પોલીસ ભવન ખાતેથી નીકળ્યા ત્યારે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે રાહ જુઓ, ઓર્ડર આવી જશે। એટલે કે ઓર્ડર કયો આવે છે મૌખિક રીતે જાણ કરવામાં આવી છે તેવું હાલ પોલીસ બેડાની અંદર ચર્ચાઈ રહ્યું છે। તેની સાથે સાથે પોલીસ ભવનની અંદર જે કર્મચારીઓ, જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેમને 3 મહિનાનું એક્સટેન્શન છે તે આપી દેવામાં આવ્યું છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો મોડી રાત સુધીમાં પ્રવીણ આ લેટર આવી જવો જોઈએ, કારણ કે જે આ સસ્પેન્સ છે તે વહેલી સવારથી અત્યાર સુધી ચર્ચાઈ રહ્યું હતું, કારણ કે તેમનો વિદાય સમારંભ જે હતો તેની શરૂઆત છે તે કરી લેવામાં આવી હતી। પોલીસ ભવન ખાતે તમામ સ્ટેજ તૈયાર કરી લેવામાં આવ્યા હતા। તેની સાથે સાથે એક ઓર્ડર છે તે પણ બહાર પાડવામાં આવ્યો હતો, જે પોલીસ કર્મચારીઓને હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું। તે તમામ લોકો પોલીસ ભવન ખાતે પહોંચી ચુક્યા હતા, પરંતુ હાલ તેમને 3 મહિના... તો વિરેન્દ્ર, અચાનક આ નિર્ણય બદલવા પાછળનું કારણ શું? બિલકુલથી પ્રવીણ, કે હજી સુધી આ નિર્ણય જે છે તે બદલી લેવામાં આવ્યો છે, પરંતુ સત્તાવાર સરકાર દ્વારા ક્યારે જાહેરાત કરવામાં આવે છે તે મહત્વનો પ્રશ્ન છે, કારણ કે અત્યાર સુધી જેટલા પણ રાજ્યની અંદર જે પોલીસ વડા હતા જે નિવૃત્ત થતા હતા અને જો તેમને એક્સટેન્શન આપવામાં આવતું હોય છે તો સરકાર તરફથી કે ઉચ્ચ લેવલ તરફથી જ્યારે પણ એક્સટેન્શન અપાય છે તો 2 દિવસ અથવા તો 1 દિવસ અગાઉ જાહેરાત કરી દેવામાં આવતી હતી, પરંતુ હજી સુધી આ જે સત્તાવાર જાહેરાત છે તે હજુ સુધી નથી કરવામાં આવી। વહેલી સવારથી તે મોડી સાંજ સુધી પોલીસ ભવનની અંદર એક જ ચર્ચાએ જોર પકડ્યું હતું કે નવા રાજ્યના પોલીસ વડા કોણ હશે, પરંતુ અત્યારે જે મૌખિક રીતે જાણ કરવામાં આવી છે કે રાજ્યના પોલીસ વડા જે વિકાસ સહાય હતા તેમનો આજે અંતિમ દિવસ હતો, પરંતુ તેમને જે એક્સટેન્શન છે એ 3 મહિના સુધીનું આપવામાં આવ્યું છે, પરંતુ મોડી રાત સુધીમાં આ જે પડદો છે તે ઉચકાઈ શકે તેવું લાગી રહ્યું છે, અને સત્તાવાર રીતે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવશે કે જે વિકાસ સહાય છે
તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે પ્રવીણ। ધન્યવાદ ભાટી, કેમ કે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી ને જેમ કહેવામાં આવ્યું કે મોડી સાંજ સુધીમાં કદાચ એ લેટર આવી જશે, પરંતુ એક તરફ વિદાયની તૈયારીઓ હતી, ઉપરથી બાદમાં વિદાય માટે જે તૈયારીઓ કરવામાં આવી હતી, શણગારેલી જીપથી માનીને બધું જ જો તે પરત જતું હોય અને જો એવા અહેવાલ મળતા હોય કે મૌખિક રીતે કહી દેવાયું છે કે 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવશે, તો ઘણા બધા સવાલો છે, પણ સત્તાવાર જાહેરાતની રાહ જોવાની બાકી છે કે જે ચર્ચાઈ રહ્યું છે ખરેખર એ જ સત્તાવાર જાહેરાત તરીકે આવે છે। શું ફરીથી એટલે કે 3 મહિના સુધી ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન મળશે? આ સવાલનો જવાબ સત્તાવાર ગણતરીના કલાકોમાં ઓફિશિયલ લેટર આવ્યા બાદ મળી જશે।